टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 7 ડે શાળા શરૂ થશે કે નહીં અને બીજી સ્કૂલમાં મળે તો ક્યાં એડમિશન મળી શકે છે તેને લઈને મોટી સંખ્યામાં વાલીઓ જે છે આજે શાળામાં પહોંચ્યા છે. પહેલા દિવસે 70 જેટલા વાલીઓએ પૂછપરછ કરી હતી, ત્યારે આજે પણ અંદાજિત 50થી પણ વધુ વાલીઓ જે છે આવી ચૂક્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન આંકડો જે છે તે 100 ને પાર પહોંચી શકે છે. સર, સ્કૂલ 2 વીકથી કદાચ બંધ છે, શું પ્રોબ્લેમ થાય છે અને શું ચિંતિત છો તમે? અત્યારે ઓનલાઈન ક્લાસીસ એ લોકોએ ચાલુ કર્યા છે, પણ એમાં કંઈ ક્વોલિટી એજ્યુકેશન મળવાનું નથી. અને ફ્યુચર ડીઓ સાહેબો બેઠા છે, એમણે બી કીધું કે ફિઝિકલી સ્કૂલ ક્યારે ચાલુ થશે ક્યારે નહીં થાય કોઈ ખબર નથી. એડમિશન આનું આ જ રહેશે કે નહીં રહે એ પણ ખબર નથી. તો અત્યારે અમારા છોકરાઓનું ભવિષ્ય શું એ મોટો સવાલ છે. બીજે એડમિશન લઈએ તો કોણ આપશે અને હાફ યરલી એમને કોણ જોઈન કરવા દેશે એ બીજો ક્વેશ્ચન. સરકારને એટલી વિનંતી કે આ મેનેજમેન્ટને ચેન્જ કરી નવું મેનેજમેન્ટ અંદર ગુજરાત ગવર્મેન્ટ લે, એના માટે જે પણ કાર્યવાહી કરવી પડે એ બધા વાલીઓ તૈયાર છે એમને સપોર્ટ કરવા માટે. અહીંયા જ ભણાવવા ઈચ્છો છો, પરંતુ ટ્રસ્ટ અલગ થઈ જાય તો ક્યાંક ના બાળક તમારું સેફ થઈ જાય. યસ, ટ્રસ્ટ અલગ થાય, કારણ કે આજે બેદરકારી ઇન્ટેન્શનલી કે અનઇન્ટેન્શનલી આ લોકોએ કરી છે એ બહુ જ ખોટી છે. આટલી મોટી સ્કૂલ છે, તમે હાઈ મોરલ્સના બધા પાઠ અમને ભણાવો છોકરાઓને, તમે શું કર્યું? હિન્દુ છોકરો હતો એટલે મરવા દેવાનો? આ જ વસ્તુ અધરવાઇઝ હોત તો શું થાત? 38 મિનિટ સુધી છોકરો ડીઓએ રિપોર્ટ કર્યો છે આ સીબીઆઈએ, તો 38 મિનિટ સુધી કઈ રીતે પડવા દીધો તમે? એટલી બેદરકારી કઈ રીતે આવે? આટલી ઇનસેન્સિટિવિટી કઈ રીતે આવી? એ બધા સવાલોના જવાબ પણ આપે. અને ભવિષ્યમાં અમે અમારા છોકરાને મૂકીશું અને એને કંઈ થયું આવું તો એની જવાબદારી કોણ લેશે? પ્રિન્સિપલ તો ભાગી ગયો છે, જી ઇમાન્યુઅલ. કરવાનું શું અમારે? આટલી મોટી સ્કૂલ લઈને બેઠા, જવાબદારી એમની આવે, જવાબ બી નથી આપ્યો. પૂનાથી ટીમ આવી તો અમદાવાદ, બધા ગુજરાતવાળા અમદાવાદવાળા ક્યાં ગયા? ખાલી પૈસા લેવા ભેગા થયા છે. ચોપડીઓના પૈસા બધા કેશ લે છે, કોઈ જવાબ આપતું નથી. 5,000 રૂપિયા કેશ દર પર સ્ટુડન્ટ લે છે, એના 50% 60%માં એ લોકો બુક્સ ખરીદે છે. એ બધી ઇન્કમો જાય છે ક્યાં? એક એમ્બ્યુલન્સ ના બોલાવી શકે? સ્કૂલની વાહનો હતી, બસ હતી, એમની પોતાની ગાડી પડી હતી, એક સ્ટાફને ના મોકલી શકે જોડે? 38 મિનિટ સુધી શું કરવા માણસ મરી ગયો? શાળાએ પણ એક પરિપત્ર કર્યો છે કે જો વિરોધ કરશો તો રસ્ટિકેટ કરી દઈશું. એ તમને પત્ર મળ્યો છે ખરો? રસ્ટ્રિકેટનો કોઈ પત્ર જ નથી મળ્યો ને. વિરોધ કરવા માટે હાજર તો હોવા જોઈએ ને. વિરોધ કોની સામે કરશું? મીડિયા સામે? અમારા છોકરા મરશે તો કોણ જવાબદારી લેશે? અમારા પૈસે તમે સ્કૂલ ઊભી કરી છે, ગવર્મેન્ટની જમીન છે, હાજર ક્યાં છે? આજે લોકોએ જાહેરમાં આવશે તો પછી વાત થશે. કયા ધોરણમાં ભણે તમારું બાળક અને શું તકલીફ? 7th બી ભણે છે અને મારું બાળક 3rd સ્ટાન્ડર્ડમાં બી છે. ક્યાં મૂકશો? કારણ કે અધવચ્ચે નહીં, પણ આઈસીએસસી બોર્ડ તો પૂર્વમાં કોઈ છે નહીં. આઈસીએસસી બોર્ડનું કેવું છે કે આઈસીએસસી બોર્ડનું સિલેબસ અને ગુજરાત બોર્ડનું સિલેબસ અને સિસ્ટમ બધી બહુ જ અઘરી વસ્તુ છે. કે આઈસીએસસી બોર્ડના છોકરાઓ ગુજરાત બોર્ડમાં જશે તો એ લોકોને ત્યાં સેમિસ્ટર સિસ્ટમ છે, બુક્સ અલગ છે, બધી જ વસ્તુ અલગ છે. એ લોકોને એટલે કોમ્પ્લિકેશન બહુ થઈ જાય. એટલે અમારી ઈચ્છા એવી છે કે અત્યારે સરકાર પોતાના હસ્તક કાં તો મેનેજમેન્ટ ચેન્જ કરીને બી આ મેનેજમેન્ટ ઉપર ભરોસો ના રખાય. જો આ મેનેજમેન્ટને ભરોસો રાખવો, આ મેનેજમેન્ટને રાખવું હોય સરકારને, તો બી એ લોકો પર સ્ટ્રિક્ટ એક્શન લઈ અને પછી આપી શકે. કાં તો સરકાર એમના હસ્તક બી લઈને સ્કૂલ એક વખત ચાલુ કરવી જોઈએ. કેમ કે વાલીઓ, છોકરાઓ અત્યારે બહુ જ એટલે અલગ પ્રકારના ડાયલેમામાં જીવે છે કે છોકરાઓનું કરવું શું. અમને લોકોને બી પિક્ચર ક્લિયર નથી થતું કે ગુજરાત બોર્ડની કોઈ બી સ્કૂલોમાં જઈએ છે તો આગળ સેમિસ્ટર સિસ્ટમ છે, નથી બુક્સ કે નથી છોકરાઓ ટ્યુશનનું ભણ્યા, એટલે છોકરાઓ આગળ કન્ટિન્યુ બી કઈ રીતે કરે. એટલે એટલીસ્ટ અમારી ઈચ્છા એવી છે કે સરકારે પોતાના હસ્તક લઈને કાં તો મેનેજમેન્ટ ટીમ બેસાડીને અને સ્કૂલ એક વખત 15 દિવસ 20 દિવસમાં ફિઝિકલ ચાલુ કરવી જોઈએ, તો આ એટમોસ્ફિયર વાલીઓ માટે અને સ્ટુડન્ટો માટે નોર્મલ થાય. ડીપીએસ હીરાપુર જેમ સરકારે લઈ લીધી હતી તેમાં પણ લઈ લેવી જોઈએ, માનો છો? એટલીસ્ટ 4-5 વર્ષ સુધી છોકરાઓ માટે ચલાવી જોઈએ, પછી સરકારને જે ડિસિઝન લેવું એ લઈ શકે છે. પણ કેવું છે કે 4-5 વર્ષનો ટાઈમ મળે તો દરેક પેરેન્ટ્સને પોતાને બાળકને કઈ જગ્યાએ કેવી રીતે શિફ્ટ કરવું એનો બી એક ઓપ્શન મળી રહે. પછી સરકારની મરજી છે કે સરકારને આ ડિમોલિશ કરવી હોય તો બી એમની જગ્યા છે બધી જ વસ્તુઓ કરવા માટે. કે મેનેજમેન્ટે જે ભૂલ કરી છે તો બહુ જ ખરાબ કરેલી છે. મેનેજમેન્ટે કરેલી ભૂલ ખરાબ. કયા ધોરણમાં ભણે તમારું બાળક? મારો છોકરો છે એ 1st સ્ટેન્ડર્ડમાં ભણે છે અને એ અત્યારે સ્કૂલ આવવાની જ ના પાડે છે. કેમ કે આ એને બીકના લીધે એ આવવાની જ ના પાડે છે અત્યારે. તો પહેલા ધોરણમાં જ બાળક અભ્યાસ કરતો હોય, હજુ ઓનલાઈનનો પણ ખ્યાલ નથી અને ઓફલાઈન પણ જ્યારે બાળકો સાથે ભણવાની ઉંમર છે ત્યારે આ પ્રકાર ઓનલાઈન ચાલુ થયું છે એ લોકોનું અને એમાં ઓનલાઈનમાં એને કંઈ ખબર નહીં પડતી કે આમાં કરવાનું કઈ રીતે હોય છે અને કઈ રીતે ભણવાનું હોય છે. એમને કોઈ ગાઈડલાઇન્સ નથી આપેલી કે આવી રીતે ઓનલાઈન ચાલુ થશે કે ક્યારે ચાલુ થશે. અને આજે જ આવ્યું છે ઓનલાઈન માટે ભણવાનું અને અત્યાર સુધી તો અઠવાડિયા સુધી તો કોઈ આદેશ મેસેજ કે કોઈ આવ્યું નહોતું કે ઓનલાઈન માટે કે આજે ઓનલાઈન ચાલુ થશે. આજે સવારે મેસેજ આવ્યો કે ઓનલાઈન માટે ભણવાનું છે. તો એ સવારે પછી એવું
ઉઠાડીને પછી એને ભણવા બેસાડ્યું એને. નાના બાળક માટે ઓનલાઈન ભણવું પણ મુશ્કેલ છે, કારણ કે બાળક શું ભણે? કયા ધોરણમાં સર તમારું બાળક ભણે? 9માં ભણે છે. કારકિર્દીનું મહત્વનું વર્ષ છે આગામી વર્ષે, અને આઈસીએસસી બોર્ડની શાળાઓ પણ પૂર્વમાં નથી. શું પ્લાન છે તમારે? શું તમે આજે ઇન્ક્વાયરી કરી? અમારી સર ઇન્ક્વાયરી કે મારો છોકરો નર્સરીથી અહીંયા ભણે છે. જે કંઈ બી જો છોકરાની નાની મોટી ધમાલ ને બધું તો કોમન છે. આપણા ટાઈમે બી થતું હતું, હમણાં થશે ને આગળ થશે. ઇટ્સ નોટ બિગ ડીલ. પણ અહીંયા જે મેનેજમેન્ટ છે થોડું કેઝ્યુઅલ છે. જો મેનેજમેન્ટ ચેન્જ થાય અને જે છોકરા થકી જે વસ્તુ થઈ છે બીજા છોકરાને, તે છોકરાને પનિશમેન્ટ થવી જોઈએ એઝ અ એક્ઝામ્પલ. પણ એના કારણે 9 હજાર સ્ટુડન્ટનું કેરિયર કોમ્પ્રોમાઇઝ ના કરે. આ સ્કૂલ એવી છે કે જે ચલિત વસ્તુ છે. જ્યારે છોકરાઓ સ્ટુડન્ટ આવે જાય તો આટલા છોકરાઓનું કોમ્પ્રોમાઇઝ થાય જ નહીં. એટલે આઈ થિંક ઓનલાઈન ચાલુ કર્યું છે, પણ ફિઝિકલ શુડ બી કન્ટિન્યુ. ફિઝિકલ શાળા શરૂ થઈ છે. દાદા કયા શું ઇન્ક્વાયરી કરવા આવ્યા હતા? એક 5માં છે, એક 10માં છે સર. હવે 10વાળાને તો શું છે તો બોર્ડ ચેન્જ કરવામાં બહુ તકલીફ પડે એવું છે. એટલે 10માં તો આપણે એમ કરીશું બિચારો ઓનલાઈન આપણે થઈ જાય તો એમનું ભણવાનું પતી જાય, બરાબર. અને બોર્ડ ચેન્જ કરવું ના પડે. અને પછી 11-12માં તો આપણે જે સ્કૂલમાં અનુકૂળ હશે એ સ્કૂલમાં એડમિશન લઈને આગળ વધીશું, બરાબર. પણ જે 5માં છે એને તો ખબર જ નથી કંઈ. અને 5માં જો બીજી સ્કૂલમાં એડમિશન કરીએ તો બીજી સ્કૂલવાળા આપે ના આપે, દૂર આપે તોય તકલીફ, નજીક આપે સારી સ્કૂલ હોય ના હોય આપણને કંઈ ખબર નથી સાહેબ. અને આ સ્કૂલમાં પહેલેથી સિરિયસ કેજીથી 2 જણ ભણાય છે. એવું નથી કે આ સ્કૂલમાં નથી ભણ્યા. અને પણ આ અચાનક આવું થાય ને તો સ્કૂલમાં વાળાને તો કોઈ તકલીફ કોઈ મેનેજમેન્ટ ચેન્જ કરો કાં તો પછી સ્કૂલ ચાલુ કરો. તો આ વાલીઓ જેઓ મેનેજમેન્ટ દૂર કરવાની વાત જે છે કરી રહ્યા છે, કારણ કે અધવચ્ચે બાળકને ક્યાં મૂકવું તે પણ એક સૌથી મોટો સવાલ છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે તેવા બાળકોને સૌથી વધારે સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી શકે છે. એટલે વાલીઓ પણ હાલ ઇન્ક્વાયરી માટે પહોંચ્યા છે, પરંતુ તેમનો સૌથી મોટો કન્સર્ન એ છે કે શાળાનું મેનેજમેન્ટ ચેન્જ થવું જોઈએ. સરકાર હસ્તક શાળા જે છે લઈ લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે તે ફિઝિકલ એજ્યુકેશન પણ મેળવશે અને તેમનું ભણવાનું પણ નહીં બગડે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.